Hello friends, good morning. My name is Chandni, a BCom student in spoken English course. My today's topic is translation of Standard 10 chapter. Please listen me. A wonderful creation. The good Lord was extremely busy that day. સારા ભગવાન તે દિવસે ખૂબ જ વ્યસ્ત હતા. He was into his sixth day of overtime. તે પોતાના પૂરા સમયના છઠ્ઠા દિવસમાં હતા. When he was working with full concentration, જ્યારે તે પોતાના એકાગ્રતાથી કામ કરી રહ્યા હતા. An angel appeared and commanded. એક દેવદૂત હાજર થયો અને બોલ્યો, You are taking so much care about creating this creature. તમે આ સર્જનની રચનામાં ખૂબ જ કાળજી લઈ રહ્યા છો. That's true, the Lord said. તે સાચું છે, ભગવાન બોલ્યા. ડુ યુ વોન્ટ ટુ ધ નો ધ ડિટેલ? શું તારે આની વિગતો જાણવી છે? વોટ આર તે? તે શું છે? ધ એન્જલ વોઝ ક્યુરિયસ. દેવદૂત જિજ્ઞાસુ હતો. ઓલ હર પાર્ટ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ ટુ. તેણીના બધા ભાગો મૂવેબલ અને એકની જગ્યાએ બીજાને મૂકી શકાય તેવા રિપ્લેસેબલ હોવા જોઈએ. સી હેઝ અ લેફ્ટ. તેને ખોળો હશે. ધેટ ડિસઅપિયર્સ when she stands up. જ્યારે તે ઊભી થશે ત્યારે તે અદૃશ્ય થઈ જશે. આઈ હેવ ટુ એન્ડ્યુ હર વિથ અ કિસ. મારે તેમાં એક કિસ મૂકવાની છે. ધેટ કેન કે જે ક્યોર એવરીથિંગ ફ્રોમ અ બ્રોકન લેગ ટુ બ્રોકન હાર્ટ. જે તૂટેલા દિલથી કરીને તૂટેલા પગ સુધી બધું સાજું કરી શકે. મોર એવર વધારામાં સી હેઝ ટુ હેવ 6 pairs of hands. તેણીને 6 જોડ હાથ હોવા જોઈએ. સી મસ્ટ બી એબલ ટુ રન ઓન એની ફૂડ અવેલેબલ. તેણી હાજર હોય તેવા કોઈ પણ ખોરાકને ચલાવી લેતી હોવી જોઈએ. એન્ડ શુડ હેવ 3 pairs of eyes. અને 3 જોડ આંખો હોવી જોઈએ. The angel shook his hand slowly and said, દેવદૂતે તેનું માથું ધીમેથી હલાવ્યું અને કીધું, A mighty possible task. આ એકદમ અશક્ય કામ છે. આઈ સપોઝ. મને એવું લાગે છે. 6 pairs of hands. 6 જોડ હાથ. નો વે. કોઈ પણ ભોગે નહીં. નો, these hands are not a problem for me. ના, આ હાથો મારી માટે પ્રોબ્લેમ નથી. It is the 3 pairs of eyes that the mother have to have. 3 જોડ આંખો જે માતાઓને હોવી જોઈએ તે મારી માટે પ્રોબ્લેમ છે. ઓ સો યુ આર ક્રિએટિંગ અ સ્ટાન્ડર્ડ મોડલ ઓફ અ મધર. ઓ અર્થાત તમે માતાઓનું એક આદર્શ મોડેલ બનાવી રહ્યા છો. બટ 3 pairs of eyes. પણ 3 જોડ આંખો. વોટ ફોર? તે શેના માટે? ધ એન્જલ ગોટ ઇન્ટરેસ્ટેડ. દેવદૂત ઉત્સુક હતો. 1 pair that see her children through closed door. એક જોડ તેના બાળકોને બંધ દરવાજાની આરપાર જોવા માટે. Another pair to look at the children to see. બીજી જોડ બાળકને જોઈને બોલે, આઈ અન્ડરસ્ટેન્ડ એન્ડ આઈ લવ યુ વિધાઉટ ઉટરિંગ અ વર્ડ. હું સમજું છું અને હું તને ચાહું છું, કોઈ પણ શબ્દ બોલ્યા વગર. એન્ડ ધ થર્ડ પેર ટુ સી ઓલ સિક્રેટ થિંગ્સ વિધાઉટ ઓપનિંગ ધેમ. અને ત્રીજી જોડ તેમને ખોલ્યા વગર કોઈ પણ રહસ્યમય વસ્તુને જોઈ શકે. લોર્ડ રિક્વેસ્ટેડ ધ એન્જલ. દેવદૂતે પ્રાર્થના કરી, ભગવાન, પ્લીઝ ગો ટુ બેડ. મહેરબાની કરીને સૂઈ જાઓ. ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે. એક દિવસમાં આટલી બધી મુશ્કેલી મત લો. આઈ કેન નોટ. હું ના કરી શકું. હી રિફ્યુઝડ. તેમને નકારી દીધું. આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક. મેં લગભગ મારું કામ પૂરું કરી દીધું છે. આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ ઇન ટુ ધીસ મોડલ. મેં આ મોડેલમાં મારા સારા વિચારો નાખ્યા છે. નાઉ ધીસ મધર વિલ હીલ હરસેલ્ફ. હવે આ માતા પોતાની જાતને સંભાળી શકે. વેન સી ઇઝ સિક. જ્યારે તે બીમાર થાય. શી વુડ બી એબલ ટુ ફીડ અ ફેમિલી ઓફ 6 મેમ્બર ઓનલી ઓન હાફ અ કિલો ઓફ કેબેજ. તેણી અડધા કિલ્લા કોબીજમાં 6 સભ્યોની ફેમિલીને ખવડાવી શકત હોય તેમ છે. એન્ડ શી વુડ મેનેજ અ ચાઇલ્ડ્સ બાથ, પ્લે, સ્ટડી, ફૂડ એન્ડ સ્લીપ વિધાઉટ ગેટિંગ ઇરિટેડ. તેણી ચીડાઈ ગયા વગર નાના બાળકને નાહવાની, રમવાની, ભણવાની, ખાવાની અને સૂવાની સંભાળ લઈ શકે છે. The angel went round to model of this mother very slowly. દેવદૂત ખૂબ જ ધીમેથી આ મોડેલની નજીક એક આંટો માર્યો. He touched it. તેને અડ્યું and said. અને બોલ્યા, It's too soft. તે ખૂબ જ નરમ છે. But very tough, said the Lord excited. ભગવાન ખુશ થઈને બોલ્યા, પણ ખૂબ જ હાર્ડ છે. You cannot imagine what this mother can do and endure. તમે કલ્પના નહીં કરી શકો કે આ માતા શું કરી શકે છે અને શું સહન કરી શકે છે. કેન યુ થિંક? શું તે વિચારી શકે છે?
નોટ ઓનલી કેન સી થિંક, તેણી ફક્ત વિચારી શકે તેમ નથી, બટ શી કેન રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ. તેણી તર્ક અને સમાધાન પણ કરાવી શકે છે. સેડ ધ લોર્ડ, ભગવાન બોલ્યા. ધ એન્જલ વોઝ ઇમ્પ્રેસ્ડ. દેવદૂત પ્રભાવિત થઈ ગયો હતો. હી વેન્ટ ક્લોઝર ટુ ધ મોડલ. તે મોડલની એકદમ નજીક ગયો એન્ડ મૂવ્ડ હિઝ ફિંગર અક્રોસ ધ ચીક. અને તેની આંગળીઓ ગાલ પર ફેરવી. ઓ લોર્ડ, હર આઈઝ આર લીકિંગ. અરે ભગવાન, તેની આંખો લીક થઈ રહી છે. હાઉ ડીડ ધીસ હેપન? આ કેવી રીતે બન્યું? ઇટ મસ્ટ બી ટીયર્સ. શું તે એક આંસુ હોઈ શકે? આઈ હેવ નોટ પુટ ઇટ ધેર. મેં તેને ત્યાં મૂક્યું જ નથી. ઇટ ઇઝ અ મિરેકલ. તે એક ચમત્કાર છે. ધ લોર્ડ એક્સક્લેમ્ડ. ભગવાન આશ્ચર્યચકિત થઈ ગયા. બટ વોટ ઇઝ અ ટીયર ફોર માય ગોડ? પણ મારા ભગવાન, આંસુ શેની માટે છે? ઇટ ઇઝ સમથિંગ યુનિક. તે કંઈક વિશિષ્ટ છે. તે કંઈક વિશિષ્ટ છે. મે બી ઇટ ફોર. શાયદ તે પેઇન, જોય, પ્રાઇડ, ડિસઅપોઇન્ટેડ, લોનલીનેસ. ધ લોર્ડ એક્સપ્લેન. ભગવાને સમજાવ્યું કે શાયદ, કદાચ તે દુઃખ, ખુશી, અભિમાન, નિરાશા કે એકલતા માટે હોઈ શકે છે. વોટ અ વન્ડરફુલ ક્રિએશન. કેવું અદ્ભુત સર્જન છે. થેન્ક યુ.